કેમ છો બધા? વરસાદમાં ખાવાની મજા પડે ને એવું નડિયાદનું ફેમસ સ્ટ્રીટ ફૂડ ઢેબરી બનાવવાના છીએ. એના માટે મેં એક મોટો કપ છે ને ચણાની દાળ આવી રીતે પલાળી લીધી છે અને એને મેં 5 થી 6 કલાક પલાળી દીધી. પહેલાં સરસ ધોઈ અને 5 થી 6 કલાક પલાળી દીધી છે. હવે આપણે પહેલાં આનું પાણી કમ્પ્લીટલી સ્ટ્રેન કરી દઈશું. એક મિક્સિંગ બાઉલ લેશું અને બિલકુલ પાણી આવી રીતે તમારે સ્ટ્રેન કરી દેવાનું છે. પાણીનો ભાગ જરા પણ ન હોવો જોઈએ અને વગર પાણીએ તમારે એને ગ્રાઇન્ડ કરવાનું છે. વચ્ચે વચ્ચે મિક્સરનું આપણે આવી રીતે ઢાંકણું ખોલી અને ચમચીથી કે કોઈ પણ રીતે હલાવી લેવાનું છે અને એકદમ કોસ્ટલી ગ્રાઇન્ડ કરવાનું છે. સાવ સ્મૂધ નથી ગ્રાઇન્ડ કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો આપણે આવી રીતે સરસ તમને બતાવું કે આવી રીતે કોસ્ટલી ગ્રાઇન્ડ કરી લીધું છે અને હવે આ બધું મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને આપણે જે પલાળેલું હતું ને એ જ અંદર જે એનો દાળમાં જે મોઇશ્ચર હતા ને એમાંથી જ ગ્રાઇન્ડ કર્યું છે. આપણે કોઈ પણ જાતનું એડિશનલ આમાં પાણી નથી નાખવાનું, કારણ કે ઢેબરી હોય ને એકદમ ક્રિસ્પી હોય. જો પાણી નાખો ને તો એ તમારે ક્રિસ્પી ન બને. એટલે તમે અત્યારે તમે જોઈ શકો કે જો એકદમ કરકરી રહેશે અને બિલકુલ સ્મૂથ પેસ્ટ નથી કરી ને એકદમ છૂટું છૂટું આવી રીતે એનું બેટર રહેશે. એવી રીતે તમારે ગ્રાઇન્ડ કરવાનું રહેશે. હવે આની અંદર આપણે મસાલા કરી લઈએ ઢેબરી માટે. તો એની અંદર 1 ચમચી તલ, મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા એ નાખવાના રહેશે. તમારે કેટલા તીખું ખાવું હોય ને એ પ્રમાણે નાખવાનું રહેશે. ધાણા છે, મેં એને અધકચરા આવી રીતે સૂકા ધાણાને અધકચરા ખાણી દસ્તામાં ખાંડેલા છે. તમને આખા જો પીસ ગમતા હોય ને તો તમે આખા પીસ પણ નાખી શકો. 1 ચમચી તાજા મરીનો ભૂકો છે ખાંડેલો, એ નાખવાનું રહેશે. ડુંગળી નાખવાની રહેશે. એક મીડિયમ સાઇઝની ડુંગળી હતી જેને મેં આવી રીતે ઝીણી ઝીણી ચોપ કરેલી છે. કોથમીર નાખવાની છે. તો કોથમીર તમારી પાસે હોય તો નાખજો જ, કારણ કે આમાં કોથમીર હોય જ છે. હિંગ નાખશું ચપટી. મીઠું નાખવાનું છે ટેસ્ટ પ્રમાણે અને ચપટીક આની અંદર ખાંડ પડે છે જે કમ્પલસરી છે, ખાંડ નાખવાની જ. તો એક નાની ચમચી જેટલી ખાંડ નાખવાની રહેશે. અને હવે આની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે, કારણ કે આપણે જે બધી વસ્તુ નાખી છે ને એની અંદર કોઈ પણ જાતના બાઇન્ડિંગ નથી, કારણ કે આપણે કોસ્ટલી ગ્રાઇન્ડ કરેલું છે એટલા માટે. એટલે આપણે ચણાનો લોટ 1 વાટકો જેટલું નાખશું. અને આ બધી વસ્તુને હલાવી લેશું. આમાં પાણીનું પ્રમાણ બિલકુલ નહીં રહે. આપણે જે દાળને પલાળી છે એનું જ મોઇશ્ચર અને જેમ ડુંગળીને કોથમીર નાખીએ ને એટલે એનું એક મોઇશ્ચર નીકળે, એમાંથી સરસ આવી રીતે બાઇન્ડિંગ આવી જશે. જો આવી રીતે તમે હાથેથી ચોળશો ને એટલે છે ને એની ડુંગળીનું પણ એક પ્રકારનું મોઇશ્ચર હોય એ રિલીઝ થશે. અને હવે આપણે સાઈડમાં પહેલાં હવે તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો હવે આપણે ઢેબરી ઉતારવાનું ચાલુ કરશું. હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે ઢેબરી છે ને 2 બેચમાં તળવાની હોય છે, એટલે વિડીયો એન્ડ સુધી જોજો. તો આવી રીતે તમે નાનું નાનું આવી રીતે ગોળા કરી અને મીડિયમ હીટ ઉપર તળવાના રહેશે. તો આવી રીતે તમારે હાથમાંથી નાના નાના તમારે જો આવી રીતે આમ લઈ અને હાથમાં તમે આવી રીતે પણ ગોળા કરી શકો. અને કારણ કે આ એકદમ ક્રિસ્પી હોય છે એટલે આને 2 વખત 2 બેચમાં તળવાના હોય છે. કેવી રીતે તળવાના છે એ પણ જણાવી દઈશ. એટલે પહેલાં આને 1 વખત તળી લેવાના છે. એક બેચમાં જેટલા આવે એટલા નાખી લેવાના. અને એને સરસ ફ્રાય થવા દેશું. જો આપણે પહેલી બેચ તળાઈ ગઈ છે અને આવી રીતે તળીને આપણે અલગ કરશું અને આવી રીતે બધી બેચ તૈયાર કરી લઈશું. અને આ ઢેબરી હજી તૈયાર નથી થઈ એ તમને જણાવી દઉં. જો અત્યારથી જેટલી ક્રિસ્પી છે તમને અવાજ ઉપરથી જ ખ્યાલ આવશે, પણ હજી આપણે આ તૈયાર નથી થઈ. પહેલાં આપણે બધી આવી જેટલા આપણે આપણે બેટર છે એમાં પહેલાં જેટલી ઢેબરી થાય એટલી તૈયાર કરશું, પછી આગળની પ્રોસેસ જણાવીશ. જો આપણા બધા તળાઈ ગયા છે અને જે હવે આને છે ને કમ્પ્લીટલી થોડાક ઠંડા થવા દેવાના. અને પછી આપણે જે ઠંડા થઈ ગયા હોય ને, તમે જો એકદમ ઠંડા થઈ ગયા હોય ને પછી તમારી પાસે
જો આવું ડટ્ટો હોય, આપણે ગુજરાતીઓના ઘરમાં તો આ ભાખરીનો ડટ્ટો સ્પેશિયલ આવે છે, એ હોય જ છે. જો ન હોય ને તો તમે કોઈ પણ વાટકી લઈ શકો અથવા ગ્લાસ લઈ શકો, એને આવી રીતે ફ્લેટ કરવાનું છે. જો આવી રીતે, બરાબર છે. આવી રીતે પહેલાં ફ્લેટ કરી લેવાનું છે અને ફરીથી આને ફ્રાય કરવાનું છે. અને હવે ફરીથી આપણે આ જે આવી રીતે આપણે કરેલું છે એને ફરીથી ફ્રાય કરવાનું છે. એકદમ મીડિયમ હીટ ઉપર કરશું, બહુ ફાસ્ટ ગેસે પણ નહીં કરીએ. આવી રીતે બીજી વખત પણ ફ્રાય કરી અને એકદમ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી ફ્રાય કરવાના છે. તો આવી રીતે આપણે બધા ફ્રાય કરી લઈશું. તો આપણે બધી ઢેબરી તળી લીધી છે, તો આપણે આને સર્વ કરી લઈ અને એની સાથે ફ્રાય મરચાં, ડુંગળી, ચટણી, સોસ તમને જે અનુકૂળ આવતું હોય એ તમે સાઈડમાં લઈ શકો. તો તૈયાર છે નડિયાદનું ફેમસ સ્ટ્રીટ ફૂડ. હવે તમારા ઘરે પણ આસાનીથી બનાવી શકશે. તમને રીત ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી સાથે બે લાઇકન દબાવી દેજો. એમાં ઓલ દબાવજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળે અને તમે તુરંત વિડીયો જોઈ શકો. આવજો.